નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 3 થી 8 ની અંદર આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા જે લેવામાં આવનાર છે તેનો મિત્રો કાર્યક્રમ આવી ગયેલ છે। તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા છે તે તારીખ 17/10/2024 થી 25/10/2024 સુધી મિત્રો યોજવાની છે। હવે આ જે પરીક્ષા છે એ કેવી રીતે યોજવાની છે, કેટલા વાગે, કેટલા સમયે, બરાબર, કયા વિષયનું પેપર કઈ તારીખે રહેશે, એની પણ આપણે સંપૂર્ણ વાત આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો આપણે હવે કાર્યક્રમ ઉપર જઈશું। કાર્યક્રમની વાત કરીએ તો પ્રથમ સત્રાંત પરીક્ષા સમયપત્રક 2024-25 જેમાં ધોરણ 3 થી 8 ની અંદર જે પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં પહેલું પેપર છે 17/10/2024 ને ગુરુવારના રોજ ધોરણ 3 થી 5માં ગુજરાતી વિષયનું, જેનો સમય રહેશે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો અને કુલ ગુણ 40 છે। બીજું છે એટલે કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 17 તારીખે પેપર ગુજરાતીનું છે અને તેમનો સમય બપોરનો 2 વાગ્યાથી 5 વાગ્યાનો રહેશે, જેનું પેપર ના કુલ ગુણ 80 છે। મિત્રો અહીંયા ખાસ સ્પષ્ટતા કરી દઉં છું કે ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ માટે 40 ગુણની પરીક્ષા છે અને 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 80 ગુણની પરીક્ષા રહેશે। હવે આપણે ડાયરેક્ટ જોઈશું બીજું જે પેપર છે તેની વાત કરીએ તો 18 તારીખે પેપર છે ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીનું છે, સમય જેમ છે તેમ જ રહેશે, શનિવાર સિવાય। બીજું પેપર છે મિત્રો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 18/10/2024ના રોજ અંગ્રેજી વિષયનું, પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના વિદ્યાર્થીઓ માટે। એના પછી 19 તારીખની વાત કરીશું તો શનિવાર છે, તેમાં 6 થી 8ના વિદ્યાર્થીનું પેપર છે સામાજિક વિજ્ઞાનનું, ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીનું પેપર નથી, જેનો સમય છે શનિવારનો 8 થી 11 વાગ્યા સુધીનો। એના પછી 21/10/2024ને રોજ સોમવારના રોજ મિત્રો પેપર છે ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ માટે હિન્દી, બરાબર, અને જેમાં પ્રથમ ભાષા અને ધોરણ 5માં આપણે ગુજરાતી મીડિયમની જે ભાષા જે મિત્રો શાળાઓ છે તેમાં હિન્દી વિષયનું ધોરણ 5માં જ પેપર રહેશે, ધોરણ 4-5માં 3-4માં નહીં રહે, બરાબર। એનો સમય છે 11 થી 1। 21 તારીખે મિત્રો સોમવાર છે 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે હિન્દીનું પેપર રહેશે। એના પછી 22 તારીખની વાત કરીશું તો ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણનું પેપર છે। 22/10ના રોજ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનનું પેપર છે। 23/10/2024ના રોજ મિત્રો બુધવારના રોજ ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓને ગણિતનું પેપર રહેશે અને 23/10/2024ને બુધવારના રોજ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે પણ ગણિતનું પેપર રહેશે। 24 તારીખની વાત કરીશું તો મિત્રો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 24 તારીખે પેપર છે જે સંસ્કૃતનું રહેશે, ધોરણ 1 થી 3 થી 5નું પેપર નહીં હોય। એના પછી 25/10ના રોજ ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ માટે મિત્રો મરાઠી, ઉડિયા, તેલુગુ, તમિલ, ઉર્દુમાં મિત્રો પ્રથમ ભાષાનું પેપર છે અને 25/10/2024ને શુક્રવારના રોજ ધોરણ 6 થી 8માં પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલુગુ, તમિલ અને ઉર્દુનું રહેશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ છે તેમને 24 તારીખ સુધી તમારા પેપર રહેશે, 25 તારીખે તમારું પેપર નથી। તો આવી રીતે તમારો કાર્યક્રમ છે મિત્રો રહેશે પરીક્ષાનો। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાયન પોથી સોલ્યુશન, પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપરોનું સોલ્યુશન, એકમ કસોટી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને મિત્રો ઝડપથી જોઈ શકો છો। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।